जय श्री कृष्ण वैष्णव। आज આપણે આવ્યા છીએ ભક્તિ નિકુંજ હવેલીએ રામનવમીના પાવન દિવસે, જ્યાં આપણે ભક્તિ નિકુંજ હવેલીએ વૈષ્ણવોને ગિફ્ટ આપશું આપણી કાહી વૈષ્ણવ ચેનલને 4000 સબસ્ક્રાઇબર પૂરા થવાની ખુશીમાં। તો ચાલો આપણે જઈએ ભક્તિ નિકુંજ હવેલીમાં। વૈષ્ણવોને વિનંતી છે કે વિડીયો સારો લાગે તો જેમ બને તેમ જાજા વૈષ્ણવો સુધી પહોંચાડવા માટે વિડીયોને શેર કરજો અને લાઈક કરજો। આની પહેલાં પણ આપણે આવો વિડીયો બનાવેલો, આપણે જ્યારે ચેનલના 2000 સબસ્ક્રાઈબ થયા ત્યારે આપણે અશ્વની કુમાર મહાપ્રભુજીની બેઠકે પણ આપણે પહેલાં ગિફ્ટ આપેલા। આજે ભક્તિ નિકુંજ હવેલીમાં આપણે આ ગિફ્ટનું આયોજન કર્યું છે। મહાપ્રભુજીને કેટલા લાલા હતા ને એના નામ શું શું હતા? આનો એકનો જ આ પૂછો। હાલો તમા ગુસાઈજી ગોપીનાથજી બે તો છે ગુસાઈજી ગોપીનાથજી ગુસાઈજી ને 6 મહાપ્રભુજીને કેટલા લાલા હતા? શું નામ હતા એના? ગુસાઈજી ગોપીનાથજી। હાલો ઓકે રાઈટ। કેટલા દર્શન ખુલે ને ક્યાં ક્યાં ખુલે? હવેલીમાં ટોટલ કેટલા દર્શન ખુલે ને ક્યાં ક્યાં દર્શનના નામથી ખુલે? હાલો ઊંચી હાથ કરો એટલે આપું માઈક, ઊંચો હાથ કરો એટલે માઈક આપું। હાલો 6 દર્શન ખુલે। 6 ના નામ આપો। મંગળા, ગ્વાલ, રાજભોગ, સિંગર, રાજભોગ, ઉત્થાપન અને ભોગ, શયન। આઠ ખુલે કેટલા? હાલો હજી એક પ્રશ્ન છે। કૃષ્ણ ભગવાને મહારાસ ક્યાં દિવસે કર્યો હતો ને ક્યાં કર્યો હતો? જળમાં કોઈ નથી ઊંચો હાથ કરતા? તમને ખબર છે? ચંદ્ર સરોવરમાં ચંદ્ર સરોવર શરદ પૂનમનો રાસ હતો। એટલે ક્યાં આવે ચંદ્ર સરોવર? વૃંદાવનમાં ગુસાઈજીનું જન્મ સ્થળ ક્યાં આવે છે? ગુસાઈજીનું જન્મ સ્થળ ક્યાં આવે છે? નાના તમારું હાથ। ભગવાન શ્રી કૃષ્ણએ વિદ્યા ક્યાં મેળવી ને કઈ જગ્યાએ? ક્યાં આવે આશ્રમ? હજી એક વાર યાદ કરો। શાંતિપની ઋષિ આશ્રમ બરોબર છે, પણ એ આશ્રમ ક્યાં આવે? આપણે અહીંયા ઉજ્જૈન। હા હવે રાઈટ। હાલો ઉજ્જૈનમાં। એક અઘરો છે છેલ્લો। વ્રજ પરિક્રમા કરતી વખતે નિયમ ક્યાં લેવામાં આવે છે? હાલો હજી એક છે નાનો એવો। ગિરિરાજ બાબાનું મુખારવિંદ ક્યાં ગામમાં આવેલું છે? હીરા ઓલા લઈએ ગાડી પડી। આ ફોટો પાડજો। હાલો એક તમને સાચું પડ્યું તો